હું રવિન્દ્રનાથ ટાગોર. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. હું રવિન્દ્રનાથ ટાગોર. મારા ગીતો અને કવિતાઓએ ભારતની આત્માને અવાજ આપ્યો. જ્ઞાન, કલા અને માનવતા એ જ મારું સાચું સ્વપ્ન હતું. દુનિયામાં એવા કેટલા સર્જકો છે જેમની કવિતા બે અલગ અલગ દેશોની સૌથી મોટી ઓળખ એટલે કે તેમનું રાષ્ટ્રગાન બની હોય. આ અનોખી સિદ્ધિ રવિન્દ્રનાથ ટાગોરના નામે છે. ભારતનું જનગણ મન અને બાંગ્લાદેશનું અમાર સોનાર બાંગ્લા બંને ગીતો પાછળ આ જ એક કલમ છે. ટાગોરના શબ્દોએ સરહદોની પેલે પાર જઈને આખા ભારતીય ઉપખંડના સાંસ્કૃતિક ચિંતનને એક નવો આધુનિક આયામ આપ્યો. 19મી સદીના અંતમાં ભારત બ્રિટિશ શાસન નીચે હતું, જ્યાં ભારતીય કલા અને વિચારધારાને પશ્ચિમની સરખામણીએ ઘણી નીચી જોવામાં આવતી હતી. પરંતુ 1913માં એક એવી ઘટના બની જેણે આ સમીકરણ બદલી નાખ્યું. ટાગોરને તેમના કાવ્યસંગ્રહ ગીતાંજલિ માટે સાહિત્યનું નોબેલ પારિતોષિક મળ્યું. નોબેલ જીતનારા તેઓ પ્રથમ એશિયન બન્યા, જેના કારણે પશ્ચિમના વિદ્વાનોને પહેલીવાર સ્વીકારવાની ફરજ પડી કે ભારતીય સાહિત્ય અને ચિંતન વિશ્વના કોઈપણ સ્થાપિત માળખાને ટક્કર આપી શકે છે. તો કોલકાતાના એક પરંપરાગત પરિવારમાં જન્મેલા આ વ્યક્તિએ આપણી સંસ્કૃતિ અને વિચારવાની રીતને આટલી હદે પ્રભાવિત કેવી રીતે કરી? 7 મે 1861ના રોજ કોલકાતામાં જન્મેલા રવિન્દ્રનાથ માટે શિક્ષણ એ માત્ર પુસ્તકો સુધી મર્યાદિત નહોતું. 11 વર્ષની ઉંમરે તેઓ પિતા દેવેન્દ્રનાથ સાથે ભારત ભ્રમણ પર નીકળ્યા. આ યાત્રા શાંતિનિકેતન અને અમૃતસર થઈને હિમાલયના ડેલહાઉસી સુધી પહોંચી. આ પ્રવાસ દરમિયાન તેમણે વર્ગખંડની બહાર રહીને ખગોળશાસ્ત્ર, ઇતિહાસ અને વિજ્ઞાનની સાથે સાથે કાલિદાસના પ્રાચીન સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. આ મુક્ત જ્ઞાનને કારણે જ 16 વર્ષની ઉંમરે તેમણે ભાનુસિંઘો નામે કવિતાઓ લખી અને 1877માં બંગાળી સાહિત્યની સૌપ્રથમ ટૂંકી વાર્તા ભિખારિણીનું સર્જન કર્યું. આ પ્રારંભિક મુસાફરીઓએ તેમની વિચારસરણીને ભૌગોલિક સીમાઓ અને સાંકડી માન્યતાઓથી આઝાદ કરી દીધી હતી. ટાગોરે ચતુરંગ અને નૌકાદુબી જેવી રચનાઓમાં સામાન્ય લોકોની બોલચાલની ભાષા અને ગહન ફિલસૂફીનો અદ્ભુત સમન્વય કર્યો. તેમની કલમ લોકોના હૃદય સુધી પહોંચી અને આઝાદીની લડાઈમાં સામાન્ય ભારતીયો માટે પ્રેરણાનું કેન્દ્ર બની. 1915માં બ્રિટિશ સરકારે તેમની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તેમને નાઇટહુડનો ખિતાબ આપ્યો હતો. પરંતુ જ્યારે 1919માં જલિયાવાલા બાગમાં ક્રૂર હત્યાકાંડ થયો, ત્યારે ટાગોરે હિંમતભેર આ ખિતાબ પરત કરીને સરકાર વિરુદ્ધ આખા દેશના આક્રોશને વાચા આપી. સાહિત્ય ટાગોરના હાથમાં અન્યાય સામે અવાજ ઉઠાવવાનું એક અત્યંત પ્રભાવશાળી માધ્યમ બની ગયું હતું. જીવનના છેલ્લા તબક્કામાં પણ તેમની જિજ્ઞાસા શાંત નહોતી થઈ. 1937માં તેમણે વિશ્વ પરિચય નામનું પુસ્તક લખીને વિજ્ઞાનમાં પોતાનો ઊંડો રસ જાહેર કર્યો. તેમણે 2000થી વધુ ચિત્રો બનાવ્યા. તેમની આ કલાત્મક દૃષ્ટિને કારણે જ તેમને આધુનિક ભારતીય ચિત્રકલાના પાયાના સર્જક માનવામાં આવે છે. વિજ્ઞાનની તર્કશક્તિ અને કલાની સંવેદનશીલતા ટાગોરના વ્યક્તિત્વમાં એકસાથે જોવા મળતી હતી. 7 ઓગસ્ટ 1941ના રોજ ગુરુદેવનું અવસાન થયું, પણ તેમનો સાહિત્યિક અને કલાત્મક વારસો પેઢીઓ સુધી વિસ્તર્યો. તેમણે સાબિત કર્યું કે કળા અને સાહિત્ય એ રાષ્ટ્રવાદથી અલગ નથી, પણ તે એક મુક્ત મનના વિકાસ માટે અનિવાર્ય છે. આજે જ્યારે આપણે આપણું રાષ્ટ્રગાન ગાઈએ છીએ કે આપણી આધુનિક કલાને જોઈએ છીએ, ત્યારે આપણે ટાગોરે આપેલી એ જ સાંસ્કૃતિક સમજને જીવી રહ્યા હોઈએ છીએ.